संपदावणम येसो पंचनमुक्कारो सबबापणासनो मंगलानंद संभेसिम परमं अवै मंगलम। नमो दुर्वार रागादि मेरी वार निवारिने अर्हते योगिनाथाय महावीराय तायिने। जय जगजीव जोणी वियाणो जगगुरु जगानंदो जगनाओ जगबंधु। जय जगप्रिया महोभैवम। जय सुवर्णम बभवो तित्थराणो अपच्छिमो। जय जय गुरुलोगाणम। जय महावीरो। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। जय धरणेन्द्र नमः श्रीय पौमा वै पमुगनिसेव्यपाय। ओम क्लीं ह्रीं महासिद्धिं करेहु श्रीपास जगनाहो। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। वल्लभ निधान मंडल श्री शांतिनाथ भगवाननी। वो शत्रुंजय मंडल गुरुदेवानंदन प्रथम तीर्थंकर श्री आदेश्वर भगवाननी। આજનો આ મહામંગલકારી દિવસ અને આપણી બહુ સારી ભાષામાં કહીએ તો ચાતુર્માસ પરિવર્તન, બહુ સાદી ભાષામાં ચાતુર્માસ પરિવર્તન. અને આમ છેલ્લા ઘણા દિવસથી આમ વિચાર કરતા હોઈએ ત્યારે આપણને એમ લાગે કે ઓહો, ચાતુર્માસ પરિવર્તનનો દિવસ આવી ગયો, ચાતુર્માસ પરિવર્તનનો દિવસ આવી ગયો. આપણને એમ લાગ્યા કરે. આ ચાતુર્માસ આપણને આમ હજી તો જોતા હજી તો આપણું બીજું જ વર્ષ છે. લબ્ધિ નિદાન સંઘનું એવું જબરદસ્ત સૌભાગ્ય કે હજી બીજું જ વર્ષ અને બીજા વર્ષનું આવું જબરદસ્ત જાજરમાન ચાતુર્માસ અને એક યશસ્વી ચાતુર્માસ. ખાલી ફ્લેશબેક અત્યારે બધું જ મગજમાં આવ્યા કરે છે, હું શેર કર્યા વગર રહી નથી શકતો. આજે આ ચાતુર્માસ પરિવર્તન અમારા પરમ કલ્યાણ મિત્ર કર્તવ્યભાઈ એટલે માતુશ્રી શાંતાબેન વનમાળીદાસ શાહ પરિવાર, તેમના આંગણે આ સરસ મજાનો અવસર. અને ગુરુદેવે આમ ઘણી બધી વિનંતી હતી અને કર્તવ્યભાઈની પણ એમાં જબરદસ્ત વિનંતી, એમની એટલી જબરદસ્ત લાગણી. આખો પરિવાર આપણને બધાને ખ્યાલ છે કે જબરદસ્ત રીતે શાસન સેવા કરી રહ્યો છે અને તેમાં સમયનું યોગદાન હોય કે કોઈપણ પ્રકારે પોતાની શક્તિનું યોગદાન હોય, આખો જ પરિવાર તે પોતાની શક્તિનો સદવ્યય કરી રહ્યો છે. અને આજે ગુરુદેવે કરુણા કરી અને ઉદારતા કરી અને આજે આખો આ લાભ, આ અવસર તેમના આંગણે આવ્યો છે. આજે સકળ સંઘ તેમના આંગણે ભેગો થયો છે. અને ત્યારે એમ થયા કરે કે જ્યારે પહેલી વાર 27મી મે ગુરુદેવનો અમદાવાદમાં નગર પ્રવેશ હતો, પહેલી વાર નગર પ્રવેશ હતો. એના બરાબર બીજા દિવસે 28મી મે સૌ પ્રથમવાર ગુરુદેવના લબ્ધિ નિદાન સંઘમાં પગલાં થયા હતા. ત્યારથી જાણે એમ લાગતું હતું કે કોઈ પણ કદાચ અમને મળે ને ગુરુદેવ તો બધા અમને પૂછપૂછ કરતા હતા કે સાહેબનો તો હવે પ્રવેશ ક્યારે, સાહેબ તો હવે આવવાના, આપના ત્યાં તૈયારીઓ કેમ. એટલે આખો સંઘ જાણે હવે એક ઉલ્લાસમાં ચાલતો હતો. આમ ફ્લેશબેક અત્યારે બધું એક સાથે માઇન્ડમાં આવે છે કે આ ચાતુર્માસ આપણું કેવું રહ્યું જબરદસ્ત. ત્યારથી બધા તૈયારીઓમાં લાગી પડ્યા હતા અને આમ બસ દિવસો ગણાતા હતા. સાહેબ અહીંયા પહેલા દિવસ આવે ને ત્યારે બધા એમ કહેતા હતા કે સાહેબ હવે રોકાઈ જ જાઓ, આપ આવ્યા છો તો હવે રોકાઈ જ જાઓ, અત્યારથી જ ચાતુર્માસની શરૂઆત કરીએ, એવો ઉત્સાહ હતો બધાનો. અને અમદાવાદમાં બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગુરુદેવ પધાર્યા અને ત્યારબાદ આમ કહેવા જઈએ ને તો આપણને બધાને એટલો બધો આનંદ થાય. 9મી તારીખે ગુરુદેવનો ચાતુર્માસ પ્રવેશ, એની મુખ્ય નિશ્રાત હતા પરમ પૂજ્ય સિદ્ધાંત રક્ષક ઉપાધ્યાયજી વિમલસેન વિજયજી મહારાજાનું ચાતુર્માસ પ્રવેશ 6ઠી જુલાઈએ થયો અને 9મી જુલાઈએ ગુરુદેવનો ચાતુર્માસ પ્રવેશ થયો. અને જાણે આ ચાતુર્માસ બહુ જબરદસ્ત થશે, જાજરમાન થશે, નિર્વિઘ્ને થશે એવું સંકેત આપતો હોય તેવી રીતે ક્ષેત્રપાલ દાદાના દર્શન પણ 5મી તારીખે થયા હતા. 5મી જુલાઈ આપણને બધાને ખ્યાલ છે, સંઘના અગ્રણીઓ બધા હતા અને ત્યારે દર્શન થયેલા. બસ આજે અત્યારે જોઈએ છે ને તો એમ લાગે છે કે એ ખાલી દર્શન નહોતા પણ એક સંકેત હતો કે ચાતુર્માસ આવું જાજરમાન થશે. અને આમ જોઈએ તો અત્યારે લાગે 9મી તારીખે ચાતુર્માસ પ્રવેશ અને 12મી તારીખથી પ્રવચનની ધારા શરૂ થઈ. 12મી જુલાઈ અષાઢ સુદ 14થી જ પ્રવચનની ધારા શરૂ થઈ અને પછી તો પાછું વળીને જોવાયું નથી. આ વખતે કદાચ એમ કહું તો અતિશયોક્તિ નથી કે આજે આ વખતે આકાશ પરથી પાણી અને પાઠ પરથી ગુરુદેવની વાણી બંને લખલૂટ વરસ્યા છે. એટલા બધા વરસ્યા છે આ ચોમાસામાં કે જાણે આપણને બધાને ભીના કરી દીધા.
17 તારીખે પહેલો રવિવાર, અને રવિવારની શિબિર હતી હેલ્લો જિંદગી 17મી જુલાઈ. અને પછી તો તપના મંડાણ થયા. 19 તારીખે પુણ્ય કળશ તપ, આખા સંઘના ઘરે 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 પુણ્યના કળશનું ભાથું, અને સાથે સુવર્ણની મુદ્રા સંઘ તરફથી. આમ લબ્ધિ નિદાન સંઘની અંદર ઘરે ઘરે પુણ્ય કળશ તપની આરાધના થઈ. કોઈ કદાચ મન કાચું પડતું હોય ને તો સવારે ગુરુદેવના હાથે, પ્રવચન પહેલાં ગુરુદેવના હાથે કળશ ભરાતો જોવાય, અને જોઈને એમ થાય કે હજી એક ઉપવાસ વધારે ખેંચી દઉં, સાહેબના હાથે કળશ મળતો હોય તો હજી એક વધારે. આ મારો પોતાનો અનુભવ છે. અને એમ કરતાં કરતાં કદાચ શક્તિ ન હોય ને તો પણ પુણ્ય કળશ તપ થઈ ગયો. બધાએ બહુ ભાવથી તે તપની અંદર જોડાયા અને પોતે સત્વ ફોરવીને તપ કર્યો. અને એ ત્યારબાદ એ વખતે જ 24 તારીખથી 18 પાપસ્થાનક, 24મી જુલાઈ 18 પાપસ્થાનકનો પહેલો રવિવાર. આમ 6, 6 અને 6 3 રવિવારમાં કરવાની ભાવના હતી. 18 પાપસ્થાનકનું એક જબરદસ્ત અનુષ્ઠાન, પણ એ એવું સરસ ચાલ્યું. 24 જુલાઈ, 31 જુલાઈ અને 7મી ઓગસ્ટ, આમ 3 રવિવાર કરવાના હતા, પણ એવું જબરદસ્ત ચાલ્યું. અને ગુરુદેવને પણ એટલું ઊંડાણમાં આખી વાતનું વિવેચન, અને આપણને બધાના જીવનમાંથી જાણે આમ મેલ ઘસીને પાપ ધોયા હોય. 3 રવિવાર ઓછા પડ્યા, 4થો રવિવાર ઉમેરાયો, અને 14મી ઓગસ્ટે પણ 18 પાપસ્થાનકની શિબિરનો થયું. રોજના દૈનિક પ્રવચનો એવો જબરદસ્ત ચાલે. એ પછી 21મી ઓગસ્ટ, આપણે આમ અત્યારે ફ્લેશબેક જોઈને તો આમ ખ્યાલ આવે, નહીં એસો જન્મ બાર, એની ઉપરની શિબિર થઈ 21 ઓગસ્ટમાં. ત્યારે બહુ મોટું લબ્ધિ નિદાન સંઘનું સૌભાગ્ય કે એલર્ટ ગ્રુપના ભારતભરના, એટલે 30,000ની વધારે યુવાનોનું આખું વૃંદ છે. અને ભારતભરના અલગ અલગ જગ્યાના જેટલા પણ શાસન સુભટો છે, અગ્રણી છે, લીડર્સ છે, કેપ્ટન્સ છે, તે બધાની એક ચિંતન બેઠક લબ્ધિ નિદાન સંઘના આંગણે થઈ. અને તે બધાને એક યજમાન બનીને બધાની ભક્તિ કરવાનો અવસર આપણા સંઘને મળ્યો. એ કેમ? કારણ કે એ બધા જ ગુરુદેવનું માર્ગદર્શન લેવા માટે આવ્યા હતા. અને એ 21મી તારીખે આવો જબરદસ્ત લાભ આપણા સંઘને મળ્યો. ત્યાર પછી 24 થી 31 એક જાજરમાન પર્વાધિરાજ પર્યુષણની આરાધના સકળ સંઘે કરી. રોજના ગુરુદેવના પ્રવચનો, અને પ્રવચનની ધારા પણ એવી જબરદસ્ત ચાલે કે આપણે પર્યુષણના પ્રવચન પણ કલ્પસૂત્ર ઉપર ગુરુદેવ એવી ડેપ્થમાં છણાવટ કરી કે આપણને એમ આવા પ્રવચનો ક્યારે પહેલાં સાંભળવા ન મળ્યા હોય. પહેલાં 3 દિવસ બાદ કરીને તો બબ્બે વખતના સેશન ગુરુદેવતાએ, એમાં પણ જેમણે પણ પ્રભુ વીરની સાધનાનું વર્ણન ગુરુદેવના મુખે સાંભળ્યું હોય ને, કદાચ હું ખાતરી સાથે કહું છું, યાદ કરીએ કે આવેલા કોઈની આંખમાં આંસુ નહોતા તેવું બન્યું નહોતું. આમ પ્રભુ વીરની સાધનાનું વર્ણન આજે પણ યાદ કરીને તો આજે આપણી આંખમાં આંસુ આવી જાય. ગુરુદેવે એવું આપણને તે વર્ણન કર્યું હતું અને તે આપણને સંભળાવ્યું હતું. એ જબરદસ્ત પ્રવચન આજે પણ હૃદયને સ્પર્શી જાય છે. એમાં પણ શિરમોર ઉપરનો એક દિવસ, મહાવીર પ્રભુનો જન્મ વાંચનનો જે દિવસ હતો, ખાલી આમ એકવાર આંખ બંધ કરીને યાદ કરવાનો પ્રયત્ન કરીએ ને, કેવો જબરદસ્ત ભાવ હતો તે દિવસનો. એવા ભાવધારામાં સ્વપ્ન દર્શન થયા. ગુરુદેવે પ્રભુનો જન્મ થયો, જન્મ વાંચન કર્યું ત્યારે આખો સંઘ હિલોળે ઉછળી પડ્યો હતો. અને સૌથી વધારે રાજનગરમાં સૌથી વધારે બેસ્ટ કહી શકાય તેવી મહાપૂજા આપણા સંઘમાં થઈ હતી. લબ્ધિ નિદાન જૈન સંઘના આંગણે થયેલી મહાપૂજા જોવા માટે રાજનગરના બધા જ સંઘોમાંથી લોકો પધાર્યા હતા. અને એવું સરસ પર્વાધિરાજ પર્યુષણ, આપણી ભાષામાં કહીએ ને તો પર્યુષણ ઉતરે એટલે સિઝન ઓફ સિઝન કહેવાય. પણ કદાચ અહીંયા તો પીક સિઝનની શરૂઆત થઈ. પર્યુષણા પર્વની આરાધના થયા પછી તરત જ 4 સપ્ટેમ્બરથી ફરી પાછી શિબિરોની શરૂઆત થઈ, દૈનિક પ્રવચનની શરૂઆત થઈ. અને રવિવારની શિબિર હું મજામાં છું એ ટોપિક પર 4 સપ્ટેમ્બરની શિબિર. અને ત્યાર પછી 11મી સપ્ટેમ્બરથી કપલ શિબિરની શરૂઆત થઈ. 11મી સપ્ટેમ્બર, 18મી સપ્ટેમ્બર, 25મી સપ્ટેમ્બર, 2 ઓક્ટોબર અને 9મી ઓક્ટોબર, આ 5 રવિવાર 2 ટોપિક, એટલે કુલ 10 ટોપિક પર ગુરુદેવે અલગ અલગ આપણા જીવનને લગતા પ્રવચનો આપ્યા. અને આપણા જીવનને એક નવા ઊંચાઈને આપવા માટે ગુરુદેવે જબરદસ્ત પરિશ્રમ કર્યો. અને સંઘના છેલ્લે 5મી શિબિરમાં જે કોઈ પણ હાજર હશે, બધાના હૃદયના ભાવો હતા કે ગુરુદેવ આ ઋણ સ્વીકાર અમે કેવી રીતે કરી શકીએ. સંઘના દરેકના હૃદયમાં કંઈક નવો વળાંક ગુરુદેવ, એક પરિવર્તન ગુરુદેવે આપ્યું આ 5 શિબિર. અને એના દ્વારા એવી જબરદસ્ત આપણા બધાના જીવનમાં ધર્મની સ્થાપના કરી. એની વચ્ચે હું એક વાત ભૂલી ગયો, શિબિરોની જ વચ્ચે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પદ્મસુંદર સુરીશ્વરજી મહારાજાની સૂર્યમંત્રની પીઠિકા થઈ. અને આ સાધના તેઓ પોતાના સત્વના બળે કરતા હોય છે, પણ તેના દ્વારા આજુબાજુના વાતાવરણને પણ સંપૂર્ણપણે ચાર્જ કરી દેતા હોય છે. તેનો લાભ સકળ સંઘને મળતો હોય છે. આવા સંતો આવી ઉત્કૃષ્ટ સાધના આપણા સંઘની અંદર કરી રહ્યા છે. તેમની કરુણા અને આપણું સૌભાગ્ય. અને હજી તો 9મી ઓક્ટોબર પતી અને 5 શિબિરો પૂર્ણ થઈ. એ પછી તરત જ 12મી ઓક્ટોબરે રાજનગરના શ્રેષ્ઠીઓની હાજરીમાં, તમામ શ્રેષ્ઠીઓની હાજરીમાં અને આજુબાજુના 9 સંઘના અગ્રણીઓની હાજરીમાં ગચ્છાધિપતિ ભગવાનના પ્રતિષ્ઠાનું પત્રિકા લેખનનું કાર્યક્રમ 12મી ઓક્ટોબરે થયો. અને ત્યારબાદ હજી તો એનાથી હાઈટ, ગાડી 4થા ગિયરથી 3જા ગિયર પર નથી આવી, 5મા ગિયર પર ગઈ છે.
14, 15 અને 16 ઓક્ટોબર આગમ વાચના થઈ, જે એટલી ડેપ્થમાં આગમ વાચના થઈ, શ્રી સ્થાનાંક સૂત્ર ઉપરની આગમ વાચના 14, 15 અને 16 ઓક્ટોબર થઈ, અને 3 દિવસ 2-2 કલાક, રોજના 5 કલાકના પ્રવચનો, 15 કલાકના પ્રવચન ફક્ત 3 કલાક 3 દિવસની અંદર, અને હાઈટ ઉપર ગુરુદેવના પ્રવચનો થયા. આમ આપણે આજે આમ જોતા જઈએ અને ગણતા જઈએ તો આમ ઓ હો થાય, અને એટલો બધો આનંદ થાય. આમ મને એમ થાય છે, કહેતા એવું થાય કે કદાચ આપણા અત્યારે હૃદયની અંદર ગુરુદેવને કહેવાનું મન થાય કે એવો આનંદ છે. કોઈક છઠ કરીને સાત જાત્રા કરે ને, મારા જેવો કોઈ હોય એકદમ ઓછા સત્વવાળો, તો છઠ કરીને સાત જાત્રા કરીને આવતો હોય તો નીચે ઉતરતા 7મી જાત્રા નીચે ઉતરતા છે ને એકદમ રડવા માંડતો હોય. 2 કારણ હોય. એક તો મારી જાત્રા થઈ ગઈ, મારી 7 જાત્રા થઈ ગઈ, અને બીજું મારી જાત્રા થઈ ગઈ એટલે મારા જેવાની 7 જાત્રા થઈ ગઈ. આજે આપણને કંઈક એવો જ આનંદ છે કે આ ચાતુર્માસ બહુ જાજરમાન પૂર્ણ થયું, પણ એ જાજરમાન ચાતુર્માસ અમારું ગુરુદેવ હજી તો અમારું બીજું ચાતુર્માસ છે, લબ્ધિ નિદાન સંઘનું બીજું જ વર્ષ છે, અને એમાં અમારી આ જાત્રા થઈ, આ 4 મહિનાની જાત્રા એ જબરદસ્ત ગુરુદેવની કૃપાથી થઈ. આમ ખાલી ફ્લેશબેકમાં જોઈએ તો કેટલા રાજકારણીઓ, કેટલા સંઘના અગ્રણીઓ, કેટલા બધા, ખાલી લિસ્ટ નથી લેતો અત્યારે, સમય નથી, પણ ખાલી ટૂંકાણમાં કહું તો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હોય, પૂર્વ ઉપમુખ્યમંત્રી હોય, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હોય, ATSના વડા હોય, કે પછી ઇઝરાયલના કાઉન્સિલેટ જનરલ હોય, તે બધા જ અલગ અલગ અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, બધાનું યજમાનગીરી કરવાની સૌભાગ્ય લબ્ધિ નિદાન શ્રી સંઘને મળ્યું, કારણ કે બધા ગુરુદેવનું માર્ગદર્શન લેવા માટે આવી રહ્યા હતા. આ આપણા સૌનું જબરદસ્ત સૌભાગ્ય છે. આપણા સૌભાગ્યને અને ગુરુદેવની કરુણાને એકવાર આપણે અસ્ખલિત ધારે તાળીઓથી વધાવીએ. આવા ચાતુર્માસનો ઋણ સ્વીકાર આપણે કેવી રીતે કરી શકશું આપણને ખ્યાલ નથી. કેવી જબરદસ્ત ધારા ગુરુદેવે વરસાવી છે, અને આ બધાનો આપણે અંતરથી ઋણ સ્વીકાર કરીએ. આજે આ પરિવારના આંગણે ગુરુદેવ ચાતુર્માસ પરિવર્તન માટે પધાર્યા છે. વિનંતી કરીએ આપણે શ્રી કલ્પેશભાઈને, તેઓ એમના હૃદયના ભાવ અને ગુરુદેવની આ કરુણાના ભાવને એકવાર તેઓ વ્યક્ત કરે. ચાતુર્માસનું આખું સરવૈયું તારીખ સાથે આગમભાઈએ એક દિવસ આપણને યાદ કરાવ્યો. આગમભાઈને એટલું જ કહેવું છે, સ્કૂલોમાં આપણને શિક્ષકોએ ન આપ્યું, કોલેજની અંદર પ્રોફેસરોએ ના આપ્યું, ઘરની અંદર માતા પિતાએ ના આપ્યું, એટલું બધું 4 મહિનાની અંદર ગુરુદેવે અલગ અલગ સ્વરૂપની અંદર આપણને આપવામાં કશું જ બાકી રાખ્યું નથી. એ ગુરુદેવ મારા જીવનનું આજે એક યાદગાર દિવસ રહેશે. ઇતિહાસની અંદર એક સુવર્ણ પુષ્પ ઉમેરાશે. 1981ની કાવીની શિબિરથી, પૂજ્યપાદશ્રીના પ્રવચનોથી હૃદય પરિવર્તન થયું, અને ત્યારથી લગાવી આજ સુધી આજે પહેલીવાર અમારા પરિવારને આ મોકો મળ્યો ચાતુર્માસ પરિવર્તનનો. જે ગુરુદેવે જીવન પરિવર્તન કરી લીધું, કરાવી લીધું, અમારા જેવા લાખો યુવાનોને માર્ગ ઉપર ચડાવી દીધા, એ ગુરુદેવના ઉપકારને અમારો પરિવાર ક્યારેય પણ ભૂલી નહીં શકે. ચાતુર્માસ દરમિયાન જે પણ પ્રસંગો આપણા ત્યાં થયા, એ પ્રસંગોમાં અનુકૂળતા જે કરી આપી આપણને, એ જયઘોષસુરી પ્રવચન વાટિકા, જેનો લાભ રાજુલબેન ગણપતભાઈ ચૌધરી પરિવારે લીધો. અને ચાતુર્માસ દરમિયાન કોઈ પણ અનુષ્ઠાન હોય, કોઈના ઘરે પણ પ્રસંગ હોય, તો જમણવાર તો બાબુલાલજી કવાડના પરિવારને જ લાભ મળે એવો સુંદર મજાનું ભરત ચક્રી ભોજનાલયનો લાભ બાબુલાલજી કવાડ પરિવારે સુંદર મજાનો લાભ લીધો છે. આજે પૂજ્યપાદશ્રીને આપણે સાંભળવા છે. વિશેષ વાત ન કરતા, દૂધમાંથી દહીં બનવું એ દ્રવ્યનું પરિવર્તન છે. એક ગામથી બીજે ગામ જવું ક્ષેત્રનું પરિબળ છે. 2078થી 2079માં જવું
એ કાળનું પરિવર્તન છે. પણ આજે આપણામાં રહેલા ક્રોધ, લોભ, આપણામાં રહેલા દુર્ગુણો એણે દૂર કરી ઉદારતા, ક્ષમા, નમ્રતા એ પરિવર્તન આપણા જીવનમાં આવે એ જ સાચું ચાતુર્માસ પરિવર્તન છે. અને પરિવર્તન માટે આપણે પૂજ્યપાદશ્રીને સાંભળીએ એ પહેલાં આજના દિવસે ખૂબ આનંદ થાય કે આ દિવસ ચાતુર્માસ પરિવર્તનનો એવો અમોને પ્રાપ્ત થયો પરિવારને. અમારા શ્રીમતીજી ધર્મપત્નીનો પણ આજે જન્મદિવસ છે. આ એક જેને કહેવાય ને સોનામાં સુગંધ વળે. અને હું 2 દિવસ રાજસ્થાનના પ્રવાસમાં હતો. પરમ દિવસે સીધો અહીંયા જ ઉતર્યો અને ઉતરીને જ્યારે આ કેમ્પસમાં જોયું ને ત્યારે મને પણ ગભરામણ થઈ કે આ રાજનગરના મહાનુભાવો અહીંયા આપણા આંગણે પધારવાના છે, જેઓએ 35 વર્ષથી મને વ્યક્તિગત જે પ્રેમ અને વાત્સલ્ય આપ્યો છે. આજે જે કંઈ પણ હું છું એ પરમાત્માની કૃપા અને મારા ગુરુદેવના આશીર્વાદ અને રાજનગરના મહાનુભાવો આજે જે આમંત્રણથી પધાર્યા છે એમણે જે પ્રેમ અને વાત્સલ્ય આપ્યો છે એને ક્યારેય ભૂલી શકાય એમ નથી. એ દિવસની પરિસ્થિતિ જોઈ એમ લાગ્યું કે આપણે અહીંયા ચાતુર્માસ પરિવર્તન નહીં કરાવી શકીએ, પણ પાર્શ્વ ગ્રુપના અમારા મલયભાઈ જો અહીંયા બેઠા હોય. મલયભાઈ 1 મિનિટ ઊભા થાઓ, ચતુર્વિધ સંઘના દર્શન કરો. મલયભાઈ અમારા અમિતભાઈ ઊભા થાઓ, અમિત શાહ. અડતાલીસ કલાકમાં તનતોડ મહેનત કરી અને આજે એમ લાગે કે આપણે આવતીકાલથી રહેવા આવી જઈશું. એવું સુંદર મજાનું પાર્શ્વ લક્ઝુરિયાના ભાગીદારો જેઓએ પણ ખૂબ ઉદારતા કરી અને આ હજી 1 મહિના સુધી તૈયાર ન થાય એ પ્રોપર્ટીને 2 દિવસમાં તૈયાર કરી દીધી. ખૂબ સુંદર મજાનો આ લબ્ધિ નિદાન જૈન સંઘ માત્ર 2 જ વર્ષ અને એની અંદર આગમભાઈએ વાત કરી પર્યુષણ જન્મ વાંચનના દિવસે આપણે સાઉથ વાસણા એ સંઘની જે જવાબદારી લીધી, ઉપદાનની રકમમાંથી જ ત્યાં જિનાલય બનશે, પણ 2 ઉપાશ્રય કરવા પડે, આંબેલશાળા કરવી પડે, ભોજનશાળા, ધર્મશાળા, પાઠશાળા. ગુરુદેવના એ દિવસના જન્મ મહોત્સવનો માહોલ એવો હતો, પ્રવચન એવું હતું અને એ જ દિવસે આપણે 17.5 કરોડ રૂપિયાની માતબર રકમ એકઠી કરી અને એ સંઘની અંદર બંને ઉપાશ્રયને આખું સંકુલ તૈયાર થઈ જશે, જેની લગભગ 1.5 વર્ષ પછી એની પ્રતિષ્ઠાનો પ્રસંગ આપણે સંપન્ન કરશું. આવું સરસ મજાનો પ્રસંગ શ્રી સંઘે ઉદારતા કરી ઘણા બધા ભાગ્યશાળીઓની વિનંતી હતી. અમારા ધવલભાઈ આવેલા છે. ધવલભાઈ 1 મિનિટ. ખૂબ ભાવના હતી ધવલભાઈ અને એમના ધર્મપત્નીની, પણ ધવલભાઈએ પણ ઉદારતા કરી. બીજી પણ 3-4 જણની વિનંતીઓ હતી અને ગુરુદેવે ખાસ કરીને કર્તવ્યને પાર્શ્વ લક્ઝુરિયામાં આવી ગયો છે અને કર્તવ્યને ધ્યાનમાં રાખી અને સાહેબે અનુજ્ઞા આપી દીધી. આ આંતરિક ફ્લેટની અંદર બધું જ કામ અમારો નાનો દીકરો રૈવત, જેણે આખું આયોજન સરસ રીતે સંભાળી લીધું. અહીંયા જે કંઈ પણ ગોઠવણી કરી છે માત્ર ને માત્ર કર્તવ્ય બરાબર ધ્યાન આપીને એણે એક ચીજ ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. આવો પરિવાર મને પણ મળ્યો છે, એનો મને ખૂબ આનંદ છે. વધારે સમય ન લેતા પરિવારના સભ્યોને વિનંતી કરીએ કે સાહેબનું ગુરુ પૂજન અને ના પછી પ્રવચન પછી કંઈ નહીં, બધું પહેલાં જ કરી લઈએ. ગુરુ પૂજન ઘરના વડીલ છો તો મુખ્ય વડીલ છો તો આપણે રહેવા આપણે પ્રવચન સમય
આપની પાછળ બંને આવશે. આવો જ. ચલો. જાણે બિરાજે નેમજી રાજુલના ભરતાર ભરતાર શિવા દેવીના લાડલા કરુણાના અવતાર અવતાર જય ગિરનાર જય ગિરનાર નેમિનાથ પ્રાણ આધાર ભક્તોના તારણહાર નેમિનાથ પ્રાણ બોલ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રી રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજાનો. જય ગિરનાર નેમિનાથ પ્રાણ વાહ, જય ગુરુદેવ. ગુરુદેવ હમણાં દિવાળીથી ગુરુદેવ સૂર્યમંત્રની આરાધનામાં બિરાજમાન છે. આ આરાધના દરમિયાન ગુરુદેવ ફક્ત 2 જ વાર બહાર પધારતા હોય છે, દર્શન આપતા હોય છે. એક નૂતન વર્ષના દિવસે અને બીજું આજે ચાતુર્માસ પરિવર્તનના દિવસે. ગુરુદેવ અત્યારે પીઠિકામાં બિરાજમાન છે અને તે આવતા રવિવારે 13 તારીખે પીઠિકા સંપન્ન થશે. ગુરુદેવ બહાર પધારશે અને ધર્મસભામાં અને તે દિવસે ધર્મસભા થશે અને ધર્મસભામાં 61 ઇંચના નેમિનાથ ભગવાન અને આદિનાથ ભગવાન બંને ભરાવાના પણ ચડાવવા થશે. પણ આમ એવું જબરદસ્ત સૌભાગ્ય છે, બાકી બધા આપણા સંઘનું એવું જબરદસ્ત સૌભાગ્ય છે કે ગુરુદેવનું આચાર્ય પદવીનું 25મું વર્ષ આ વર્ષે ચાલી રહ્યું છે અને એ 25મું વર્ષ આપણા લબ્ધિનિદાન સંઘને આપણા આંગણે મળ્યું છે. આપણે સૌભાગ્યની એકવાર તાળીઓથી વધાવીએ. આ સૂર્યમંત્રની 25મી પીઠિકા ગુરુદેવ અત્યારે કરી રહ્યા છે અને તે એક પીઠિકામાં તેઓ બિરાજમાન છે. ત્યાંથી તેઓ બહાર પધાર્યા. આવતીકાલે ગચ્છાધિપતિ ભગવાન પ્રભુજી આચાર્ય ભગવાન જયઘોષ સુરેશ્વરજી મહારાજાની 3જી સ્વર્ગારોહણ તિથિ છે. ગુરુદેવના અહીંયા આગળ જ આપણા સંઘમાં જ કાયમી બેસણા થયા અને કાળધર્મ થયા પછી સમાધિ સ્થળ આપણા સંઘમાં જ છે અને તેને 3 વર્ષ પૂર્ણ થશે. 3જી સ્વર્ગારોહણ તિથિ છે અને કાલે સવારે 9 થી 10 ગુરુદેવનું પ્રવચન થશે અને એ ગુરુદેવ કેવા હતા તે જાણવું હોય તો કાલના દિવસે ખાસ અચૂક આપણે બધાએ હાજર રહેવું. અને આવે ચાલો આપણે સુવિશાલ ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજાની આવતીકાલે 3જી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે પૂજ્યપાશ્રીનું પ્રવચન 9 થી 10 ચાલો જલ્દી 13મી તારીખે પૂજ્ય ગુરુદેવ પીઠિકામાંથી બહાર નીકળશે. એ દિવસે જીએમડીસીના મેદાનમાં સ્પર્શનો વિમોચનનો જે મોટો મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યાં ગિરનાર તીર્થ ઊભું થશે અને ગિરનાર તીર્થના નેમિનાથ ભગવાન જે પ્રતિમાજીનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે એ દિવસે ભગવાન ભરાવવાનો ચઢાવો 13મી તારીખે બોલાવવામાં આવશે. જે ભાગ્યશાળીઓને નેમિનાથ ભગવાન એ અંજન પણ આપણા સંઘમાં જ થશે અને અંજન થયા પછી મહોત્સવમાં બિરાજમાન થશે. ત્યાર પછી
સૌરીપુર તીર્થ જે નેમિનાથ ભગવાનના બે કલ્યાણક આગ્રાની પાસે એ સૌરીપુર તીર્થના ત્યાં પણ એક એવો ગિરનારનો પહાડ બનશે અને પહાડ ઉપર મૂળનાયક તરીકે આ નેમિનાથ ભગવાન રહેશે, જેનો ચઢાવો 13મી તારીખે બોલાવવામાં આવશે. એવી જ રીતના આદિશ્વર ભગવાન સમાધિ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ રિવરફ્રન્ટ ઉપર થશે. ત્યાંના જિનાલયમાં આદિશ્વર ભગવાન બિરાજમાન થશે. એ ભરાવવાનો ચઢાવો પણ એ દિવસે બોલાવવામાં આવશે. સૌને ખાસ પધારવા માટે વિનંતી. એ દિવસે સ્વામી વાત્સલ્ય પણ રાખવામાં આવ્યો છે. સાહેબ પીઠિકામાંથી બહાર નીકળે છે. આ બંને ભગવાનોના ચઢાવા છે. એ નિમિત્તે સ્વામી વાત્સલ્યનો પણ સૌએ લાભ આપવા માટે નમ્ર વિનંતી છે. હા, 13મી તારીખે પીઠિકાનો છેલ્લો દિવસ, જે 21 દિવસ ગુરુ ભગવંતે જે સ્થાનની અંદર આરાધના કરી છે, એ પીઠિકાનું બનેલું સુવર્ણ મંદિર, એના પણ દર્શન 13મી તારીખે દરેક ભાગ્યશાળીને કરવા મળશે. એ દિવસે ગુરુદેવ 21 દિવસની પીઠિકાનો વાસક્ષેપ, પણ જે ભાગ્યશાળી દર્શન માટે પધારશે એ સૌને વાસક્ષેપ પણ મળશે. સૌને આ પ્રસંગોએ પધારવા માટે ખાસ વિનંતી. હવે પૂજ્યશ્રીનું પ્રવચન આપણે સાંભળીએ. चतुर्विधो लोके सकारा पंच दुर्लभा. अनंत उपकारी शास्त्रकार परमर्षि, मेरे और आपके जीवन में अनंत संसार परिभ्रमण के समय में दुर्लभ चीज क्या है, इनकी बात इस मंगल श्लोक में करते हैं. शायद हमारी मानसिकता इसमें न भी हो. परमात्मा क्या मानते और हम क्या मानते, इनकी बात थोड़ी करूंगा. सुकुल में जन्म दुर्लभ. नंबर 2 सद्द्रव्य दुर्लभ. नंबर 3 सिद्ध क्षेत्र दुर्लभ. नंबर 4 समाधि दुर्लभ. और नंबर 5 चतुर्वी श्री संघ का दर्शन दुर्लभ. ये परमात्मा की बात. हर चातुर्मास प्रवेश में ये प्रवचन, ये बात हम सुनते चलते हैं. अभी तक हृदय में वो बात बैठी कि नहीं, समझ में नहीं आती है. ये नहीं बैठने का एक कारण है, दुर्लभ तो है मगर दुर्बोध्य है. दुर्बोध्य, बड़ी मुश्किल से परमात्मा की इस बात में संबद्ध होने का मन बड़ी मुश्किल से होता है. आपके संसार में शायद ये तो ठीक है, तुम आ गए. बाहर जो तुम्हारा संसार चलता है, वो संसार में 5 चीज तुम और दुर्लभ मानते हो. संपत्ति दुर्लभ. अमीर बनना गुरुदेव आपको मालूम है कितना टफ है. मे भी पॉसिबल, आपकी मान्यता वो है. संपत्ति दुर्लभ, सत्ता दुर्लभ, सौंदर्य दुर्लभ, स्वास्थ्य दुर्लभ और संबंध दुर्लभ. संसार की मानसिकता ये 5 साकार में चलती है. संपत्ति, सत्ता, सौंदर्य, स्वास्थ्य और संबंध. और परमात्मा की बात ये चलती है, सुकुल जन्म दुर्लभ, नित्य पूर्वक का द्रव्य दुर्लभ. सिमंदर स्वामी जिस शत्रुंजय की तारीफ कर रहे, वो शत्रुंजय का दर्शन दुर्लभ. और कदम 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 पे मन डिस्टर्ब होता है, वो समाधि दुर्लभ. और ये चतुर्विशी संघ दुर्लभ. मैं आगे चलूं, इनके पहले एक बात आपको पूछना चाहता हूं. सचमुच लगता है ऐसे कुल में हमारा जन्म हो गया. ये जन्म जिसको नहीं मिला, एक बार उनको तुम आंखों के सामने लाओ. बरसों पहले अनंत उपकारी पूज्यपाद गुरुदेव भुवन भानु सिम्हा के साथ आपकी पावन निश्रा में मालेगांव में चातुर्मास था. दोपहर को गोचरी करके जा रहा था, संडिल वापिस आ रहा था. करीबन 5-6 साल का बच्चा, ये डोरी से चूहे का बांधा था.
और बेचारा चूहा धूप जबरदस्त थी, दोपहर को 12-12:30 बजे होंगे, और चूहे के साथ मजाक कर रहा था। एक छोटा सा चूहा, मैं भी पॉसिबल इस बेटे को मैं चूहे के साथ कोई गलत कर रहा हूँ ऐसा ख्याल न भी हो। इनका जन्म ऐसे कुल में हुआ था, ये नॉर्मल था वहाँ सब कुछ, और मैं देख रहा था और मुझे लगा कि ये लड़का चूहे के साथ खिलवाड़ करता है, मैं चूहे को मुक्त कर दूं। थोड़ी तेज गति लगा दी, मगर मेरी तेज गति सफल हो इनके पहले ये लड़के ने, एक बैलगाड़ी आती थी, इनके नीचे चूहे के रोक दिया, चूहा खत्म हो गया। शायद आपका बेटा ऐसा है कि चींटी मर जाती है तो मम्मी के पास आता, मम्मी मेरे से चींटी मर गई। परमात्मा का शासन सुकुल में जन्म मिलना कितना दुर्लभ नहीं, दुर्बोध्य है। मैं आपको पूछना चाहता हूं, नो कमेंट प्लीज, सच बोलो, सुकुल न हो और अमीर के घर में जन्म मिले और सुकुल हो और गरीब के घर में जन्म मिले, आपकी चॉइस क्या रहेगी? बोलने की जल्दबाजी मत करना, मुंह से जवाब देना, बुद्धि से जवाब देना बहुत आसान है। हृदय नाभि से क्या बोलता है? एक ऐसा कुल में जन्म मिले जहां अमीरी जबरदस्त है मगर सुकुल जिसको कहा जाता है वो कुछ नहीं है, और एक ऐसे कुल में जन्म मिले जहां गरीबी है मगर जिसको परमात्मा सुकुल कहते हैं वो मिले। आई वुड लाइक टू आस्क यू, व्हाट विल बी योर चॉइस? हम इतनी बार बार प्रवचन सुनेंगे निकल जाए, बस ये प्रसंग फॉर्मेलिटी बन गई, कभी हमने डेप्थ सोचा ही नहीं। महाराजा कुमारपाल की ये डिमांड, जीना धर्म विनिर्मुक्तो मां भवम चक्रवर्ती पे। तुमने कभी चक्रवर्ती पद नाम सुना है, मगर इनकी समृद्धि का पता है तुम्हें? 14 रत्न 9 निधान 96 करोड़ का मालिक, क्या क्या नहीं है इनके पास। और महाराजा कुमारपाल ये कहते, भगवान यदि तू नहीं मिलता तो चक्रवर्ती पद नहीं चाहिए, और यदि तू मिलता है, श्याम चेटो भी दरिद्रो भी, चेटो माने दास, दरिद्र माने भिखारी, चाहे कुछ भी बनने के लिए मैं तैयार हूं, मगर कंडीशन है मुझे तू मिलना चाहिए। आज इतने दूर दूर से प्रवचन में आए, मैं आपको पूछना चाहता हूं, 25 साल 30 40 50 60 70 साल के बाद डेप का जवाब क्या है? अमीर परिवार मिले मगर सुकुल न हो, और दरिद्र परिवार मिले फिर भी सुकुल की गारंटी हो, आप क्या चाहेंगे? मजाक में नहीं कहना चाहता हूं, हमारा जीवन जा रहा है। लाइफ इज रिवर, नदी को रोकने में शायद सफलता मिलेगी, जीवन को रोकने में सफलता नहीं मिलेगी। प्रत्येक समय मौत नजदीक आ रहा है, माने या न माने, मगर दिस इज द फैक्ट। आप क्या मानते हो, मौत के बाद क्या? सबसे पहले नंबर की कंडीशन लगी, सुकुल में जन्म बहुत दुर्लभ, बहुत अनंत तीर्थंकर भगवान के बाद। यह नहीं लिखा कि अबजपति के घर में जन्म दुर्लभ है। इतने दिनों के प्रवचन तुमने सुन लिए, तुमने तारीफ आगम ने बहुत कर दी। आउटपुट में चाहता हूं क्या? रोए भगवान के पास, किसी भी हालत में भगवान तो मिलना ही चाहिए, किसी भी हालत में। ये चातुर्मा परिवर्तन बराबर है, कोई विरोध नहीं है, ठीक है, व्यवस्था है, मगर इतने दिनों के बाद हम क्या चाहते हैं, क्या है, क्या पाया हमने पूरी जिंदगी में? जो कुल गौतम को नहीं मिला, जो कुल हरिभद्र श्रीनिवास को नहीं मिला, तुम क्या मानते हो 1444 ग्रंथ के रचयिता को वो कुल नहीं मिला था? 11 गणधर को वो कुल नहीं मिला था, स्वयंभव सूर्य को नहीं मिला था, प्रभव चोर को नहीं मिला था। जिस महापुरुष यदि आज नहीं होते तो हम भिखारी महसूस करते, वो हरिभद्र समाज, इनको ये कुल नहीं मिला था।
तुम्हें जो मिला वो दाऊद इब्राहिम को भी मिला है अब्जों रुपया। क्या करना है? ब्रांडेड आइटम इनके पास तुमसे बहुत ज्यादा है। दुर्लभ चीज है मगर दुर्बोध्य है, माने समझना स्वीकारना बहुत टफ है। तुम सुन के निकल जाएंगे मगर तुम इन पर कभी सोचेंगे नहीं, भगवान क्या कमाल कर दिया आपने, मेरा कोई पुरुषार्थ नहीं था, मुझे कहां जन्म लेना, मेरा कोई पुरुषार्थ नहीं था, तेरी ही करुणा, इतनी भूमि तुम ही आने हो भगवान, यहां तक तू ही लेके आया, मैं कहां आया, मेरी चॉइस नहीं थी, मेरा प्लानिंग नहीं था, मगर क्या तेरी कृपा बरस गई, मैं ऐसे कुल में जन्म पा लिया। प्रवचन तो मैं कर दूंगा मगर आपको मैं पूछना चाह रहा हूं, तुम्हारी शायद 2 प्लानिंग है। नंबर 1 अभी क्या, नंबर 2 आखिर क्या। शायद ये 2 प्लानिंग तुम्हारी होगी, अभी क्या और आखिर क्या। भगवान ये पूछते हैं आगे क्या। आंख बंद होने के बाद आगे क्या। अभी क्या माने इन प्रेजेंट मेरे पास क्या है, आखिर क्या माने मौत के समय मेरी स्थिति क्या। भगवान बोलते वो छोड़, सब तूने एफडी इसलिए करके बैठा है कि मौत के समय काम लग जाए, आगे क्या। इतना पवित्र जीवन आने के बाद जो चिंता, जो वेदना, जो व्यथा, जो वलोपात तुम्हें नहीं है वो हमें है। कभी कभी इतना जीवन मस्त होने के बावजूद भी लगता है कि भगवान अगले जन्म में शायद तू मिलेगा कि नहीं मिलेगा। इतनी जीवन मस्त होने के बाद हमारे पास सुकृत सागर नाम का ग्रंथ है। राकेश नाम समझ में आया? नाम वो ग्रंथ जिस महापुरुष पे लिखा है वो पेथड़ सा चरित्र, महामंत्रीश्वर थे, साधु नहीं थे। आपके ही संसार में बैठे हुए एक मंत्रीश्वर था और वो सुकृत सागर चरित्र में पेथड़ सा की अंतिम समाधि में ये सब लिखा है। दीपक, सुकृत सागर का तो समझ है, जय सुकृतों का सागर, तालाब नहीं, नदी नहीं, झरन नहीं, सागर, माने कितना सुकृत किया होगा हम सोच नहीं पाते। ऐसे महापुरुष के अंत समय में इतना लिखा है, हे भगवान आवता जन्म में तू મળે એવું એકે સારું કાર્ય આ જીવનમાં હું કરી શક્યો નથી। अगले जन्म में तू मिले ऐसा मैं कुछ नहीं कर पाया। उनको सुकृत सागर का, यदि मंत्रीश्वर पेत्रसा को लगता है कि अगले जन्म में शासन नहीं मिले तो मेरी और आपकी क्या औकात। आज इस सभा में बैठने वाले को पूछना चाहता हूं, सच बोलो, 1% भी वेदना है कि अगले जन्म में भगवान तू नहीं मिलेगा तो क्या होगा। बड़ी पीड़ा से पूछना चाहता हूं, ये वेदना है अगले जन्म में पैसा नहीं मिलेगा तो क्या होगा। ये सब कुछ में भी पॉसिबल हो सकता है, मगर भगवान अगले जन्म में यदि तू नहीं मिला। कुमार भाई बड़नगर में मैं चातुर्मास करके आया MP में, जिंदगी में कभी ऐसा प्रश्न किसी ने नहीं पूछा था, वो लड़के ने पूछ लिया। हाफ पैंट पहन के लड़का आया था मेरे पास और उसने पूछा, महाराज साहब नरक गति में मंदिर मिलता है क्या। शौक लग गया। मेरे साथ साधु बैठे थे, बजे गुरुदेव क्या पूछता है लड़का। मैंने बोला क्यों, नरक गति में मंदिर माने क्या क्या। इसकी माँ नहीं थी, साथ में अकेला था। महाराज साहब मैं इसलिए पूछना चाहता हूँ, मैंने बहुत छोटी उम्र में रात्रि भोजन बहुत किया है और आप जैसे महापुरुष के मुझसे सुना है मैंने कि रात्रि भोजन करने वाला मर के नरक में जाता है। ये लड़के की श्रद्धा की बात करना चाहता हूँ। महाराज साहब मैंने तो बहुत साल तक रात्रि भोजन किया, मम्मी ने ना बोला था फिर भी मैंने किया, तो मैं नरक में तो जाऊँगा महाराज साहब, मगर एक बात है 2 साल से रोज प्रभु की पूजा करता हूँ। प्रभु की पूजा बिना मैं पानी नहीं पीता, चैन नहीं आता, नींद नहीं आती है। भगवान का मंदिर तो मुझे चाहिए ही चाहिए। महाराज साहब मैं नरक में जाऊँ इनका कोई दुख नहीं है, मंदिर मिलेगा ना, मंदिर मिलेगा तो मैं नरक को स्वर्ग में कन्वर्ट कर दूंगा। ये लड़के की ताकत।
नरक में मंदिर चाहिए वो लड़के को, तुम्हें क्या चाहिए? रात की नींद तुम्हारी उड़ जाए ऐसी हमारी तो उड़ जाती है। 19 साल की उम्र में दीक्षा लेकर के 56 साल का दीक्षा प्रिय, फिर भी लगता है भगवान मिलेगा कि नहीं तो अगले जन्म में, और तुम निश्चिंत बन के सो गए हो। यह तुम्हारा टर्नओवर, तुम्हारा गाड़ी बंगला, यह सब देगा अगले जन्म में भगवान। पहली दुर्लभ चीज मगर दुर्बोध्य है। चाहे कितने आचार्य भगवान ने आज तक तुम्हारे कान में यह बात डाली है कि सुकुल जन्म बहुत दुर्लभ होगा, दुर्लभ दुर्बोध्य है, तुम्हारे दिमाग में यह बात नहीं बैठी है। मैं दावा के साथ कहना चाहता हूं तुम्हारे मन में यह बात शायद नहीं बैठी है। महाराजा कुमारपाल को क्या क्या मिला होगा? 50 साल की उम्र तक तो भागते फिरे, 70 साल ऑन द एज ऑफ 70 जिन शासन में आए, जम के बैठे, और फिर आपके मन में यह भाव आया भगवान चक्रवर्ती पद नहीं मिले तो चलेगा, तू मिलना चाहिए। अब 3 बात आपसे करना चाहूंगा। मेरे पास जो भी शक्ति है उनको शुद्धि की ताकत चाहिए। नंबर 1, भगवान शक्ति मुझे जो भी मिले, आंख से देखने की, कान से सुनने की, जबान से बोलने की, मन से सोचने की, पैसे से चीज की खरीदी की, मुझे जितनी भी शक्ति जो भी क्षेत्र की मिले उसमें भगवान बैकिंग में शुद्धि का बैकग्राउंड चाहिए। बिना शुद्धि की शक्ति मुझे नहीं चाहिए। सच बोलो, आप चाहते हो शक्ति के साथ शुद्धि की शक्ति चाहिए। आप बता पाएंगे शक्ति चाहिए कि शुद्धि की जगह शक्ति मिले, कोई विरोध नहीं, मगर बिना शुद्धि की कोई शक्ति मुझे नहीं चाहिए, नहीं चाहिए, 100% नहीं चाहिए। आपकी भाषा में दूध फिर मिलना चाहिए, पहले होजरी व्यवस्थित चाहिए। आपको मालूम है, बताऊं, आप क्या खाते हो वो महत्वपूर्ण बात नहीं है, आप क्या पचाते हो वो महत्वपूर्ण बात है। खाने से ठिकाना खून नहीं बनता है, खाने में जो पच जाता है उनका ही तो खून बनता है। भगवान मुझे जो भी शक्ति मिले वो शक्ति में शुद्धि का बैकग्राउंड चाहिए, बिना शुद्धि की शक्ति मुझे नहीं चाहिए। आंख मिले मगर आंख की शुद्धि चाहिए, कान मिले कान की शुद्धि, मन मिले मन की शुद्धि। आप क्या चाहते हो? जल्दी आगे चलना चाहता हूं। अमित क्या चाहते हो? शक्ति की शुद्धि। लंबा विवेचन करने का टाइम नहीं है। अध्यात्म जगत में हम 3 चीज मानते हैं। अगले जन्म में मौत के समय समाधि रहेगी, और अगले जन्म में निश्चित तौर से परमात्मा मिलेगा। वो जानने का तरीका, भगवान मुझे जो भी शक्ति मिले उनके साथ शुद्धि की ताकत देना। नंबर 2, मेरे पास जो भी विचार हो उनको विवेक की ताकत देना। अकेली शक्ति मार देगी, शुद्धि नहीं होगी तो। अकेले विचार मार देंगे यदि विवेक नहीं है तो। वो विचार की ताकत तो दुनिया मत्स्य के पास भी थी। सोच रहा था मेरा चले तो, मेरा चले तो, मेरा चले तो सारे मछली को मार दूं, 7वें नरक में चला गया। विवेक नहीं था। आपके पास भी मन की सोचने की क्षमता बहुत है, बहुत सोच सकते हो। विवेक क्या? आप चाहते हो विवेक में 2-3 बात आज आपसे पूछना चाहता हूं। सीता को जो लक्ष्मण मिला था वो ब्रेक थी।
आपकी गाड़ी में ब्रेक आती है ना, रुक जाओ। आज सीता को जो लक्ष्मण ने जो रेखा बनाई थी वो ब्रेक थी, भाभी डोंट क्रॉस द लाइन, बस रुक जाओ यहां। रावण को मिला हुआ विभीषण रिवर्स गियर था। रावण को मिला हुआ विभीषण रिवर्स गियर था, बहुत आगे निकल गए ने। सीता का किडनैप कर दिया ना, बात भाई एक काम करो, सीता वापिस दे दो। रावण को विभीषण मिला वो रिवर्स गियर था, सीता को लक्ष्मण मिला वो ब्रेक थी, और कृष्ण को दुर्योधन मिला वो स्पीड ब्रेकर था। श्री कृष्ण दुर्योधन को मिले तब वो स्पीड ब्रेकर बन के आए थे कि दुर्योधन जमीन चाहिए ना, मैं दे देता हूं, पागल बन बनना, पांडवों के पास मांग ले, इतना ही, थोड़ी गति कम कर दे। मैं आपसे पूछना चाहता हूं, आपके जीवन में कोई कृष्ण, कोई विभीषण, कोई लक्ष्मण आपके जीवन में स्पीड ब्रेकर बन के आ जाए? इतनी तेज गति से मत भागो, या रुक जाओ, और गलत रास्ते पे बहुत आगे निकले हो, कम बैक रिवर्स गियर में आ जाओ। सच बोलो, जल्दी पूछना चाहता हूं, कोई है? आपके जिनमें कोई तीन में से कोई एक? शक्ति को शुद्धि चाहिए, विचार को विवेक चाहिए, और साधना को समर्पण चाहिए। चाहे मेरी कितनी भी साधना हो, मांस खमन के पारने मांस खमन, मगर गुरुदेव का और परमात्मा का इसमें हस्ताक्षर नहीं है तो मेरी साधना का कोई अर्थ नहीं रहता है। साधना को समर्पण चाहिए, विचार को विवेक चाहिए, शक्ति को शुद्धि चाहिए। जैसे गाड़ी को पेट्रोल चाहिए और आंखों को पुतली चाहिए। पुतली है की यदि पुतली नहीं आंख में तो आंख का कोई अर्थ नहीं रहता है। पेट्रोल नहीं है तो गाड़ी वहीं पड़ी है। ये दुर्लभ है सुकुल में जन्म। सद्द्रव्य बहुत दुर्लभ। या द्रव्य के आगे एक सत शब्द लिखा है। पहले भी प्रवचन में बात की थी, आज ज्यादा बात नहीं करूंगा, मगर सद्द्रव्य का अर्थ है न्यायोपार्जित द्रव्य। ક્યારેક ક્યારેક તમને આકરું લાગે એવું બોલવું પડે છે, પણ બોલવું જરૂરી પણ છે। સારા માર્ગે પૈસા ખર્ચવા જેટલા સહેલા છે એટલા સાચા માર્ગે પૈસા કમાવા સહેલા નથી। અને આ વાત તમને લગભગ સાંભળવી નહીં ગમે, बराबर है मुकेश? What is the more difficult? Investment income, इनकम डिस्टर्ब, इन्वेस्टमेंट आने दो। या तुम जिसा दान करते हो वो दुर्लभ, या नीति के रास्ते से ही पैसा कमाना दुर्लभ। नहीं मने बोलो તમે દાનની વાત જેટલી સાંભળી એટલી આ વાત કેમ ન સાંભળી? એક આચાર્ય તરીકે, મુનિ ભગવંત તરીકે મારું એક કર્તવ્ય છે કે તમને માર્ગાનુસારીનો પહેલો ગુણ છે એ મુનિ યાદ જ નહીં કરાવે, કોણ યાદ કરાવશે? મારે જાણવું છે આ તમને કેમ મુશ્કેલી શું લાગે છે? આટલી ઘણી પબ્લિક બેઠી, થોડો એકાદ જવાબ મળશે તો આનંદ થશે।
શું થાય? આવક મર્યાદિત થાય કે પાપ મર્યાદિત થાય? ओके, अरे आवक नो तने जो एटलो बधो नशो है कि गुरुदेव पैसा इतना ज़्यादा नहीं बनेगा। ओके चल, एक बार तेरे साथ बैठ जा, एक बार, मगर इतना बता दे कि पैसा बढ़ने के बाद तेरे जीवन में प्रेम बढ़ा है, इतना बता दे। पहले इतना पैसा नहीं था, इतना पैसा होने के बाद आपके पास यदि प्रेम बढ़ा है बता दो, आपके पास प्रसन्नता बढ़ी है बता दो, और आपके पास पुण्य बढ़ा है बता दो, और पवित्रता, 4 चीज। चिकार संपत्ति आने के बाद पुण्य, प्रेम, पवित्रता और प्रसन्नता, 4 में तुम्हारा क्लाइमैक्स पे जा रहा है। एग्री? पैसा बढ़ाने के बाद तुम्हें क्या बढ़ाना है? पुण्य की पाप, प्रेम की द्वेष, प्रसन्नता की क्लेश, पवित्रता की बदमाशी, क्या चाहिए क्या आपको? मैं यह नहीं कहता हूं पैसा बढ़ने के बाद यह सब बढ़ता है, कम होता है, मैं नहीं कहना चाहता हूं। आपका क्या अनुभव है? તમને એમ લાગે સાહેબ હજી પરિવર્તન કરો, આ બધી क्या लिया है? हाँ, તમને લાગે કયા વિષય ઉપર પ્રવચન ચાલે છે? ઘણા દિવસે તો મળ્યા છો તમને। मैं और तो बात नहीं करना चाहता हूँ, सीधी बात बताओ, ये दुर्लभ चीज लिखी है, दैट मीन्स नॉट इजी। कहाँ वस्तुपाल तेजपाल की बात, वो मंदिर बनाने में सौदाबाजी की थी, जमीन में ले लूंगा पूरी स्वर्ण मुद्रा रख करके, और आपको नींद नहीं आई। पूरी जमीन पे स्वर्ण मुद्रा रखने के बाद नींद नहीं आई तो क्या क्या हुआ? सर्कल होता है ना, सोनानी गीनी पाथरीने जमीन खरीदी, पर सोनानी गीनी गोળ અને 4 ગીની વચ્ચે થોડી જગ્યા રહેતી હતી, અને આ મહાપુરુષને રાતના ઊંઘ નથી આવી ગઈ। જમીનનો સોદો તો કર્યો પણ આટલી અનીતિ કરી। ઊંઘ નથી આવી। હા, તમે બધું આવું દ્રષ્ટાંત સાંભળી છે ક્યારે કે નથી? પહેલી વાર સાંભળો છો? आज के ज़माने में एक आदमी सो रहा था, नींद नहीं आती, इनकी पत्नी ने पूछा क्या हो गया? ये बाजू वाले नरेश भाई है ना, उनका 10,000 रुपया देना है, पूरा नहीं बात। अब इनकम तो है नहीं, क्राइसिस ज़बरदस्त है, कब मैं चुका पाऊंगा, याद आता है, नींद नहीं आती। सो जाओ, हो जाएगा। सो क्या जाए, लेट तो गया मगर नींद नहीं आई। आधा घंटे के बाद पति ने देखा, फिर भी वो गद्दी पे बैठा था। केम सुता नहीं? वो नरेश भाई का 10,000 कब्जो, बोला ना सो जाओ, नींद नहीं आती है मगर सो जाओ। 4 बार बोला सो जाओ, 4 बार लेट गया, फिर बैठा, फिर पत्नी ने बोला नींद क्यों नहीं आती है? और नरेश भाई का 10,000 कब चुकाऊंगा? रात को 3 बजे वो पत्नी नीचे उतरी, ओ नरेश भाई, ओ नरेश भाई। तो नरेश भाई रात को सोए थे, जाग गए, 12 आए लोबी में। क्या हुआ? તમારા 10,000 લેવાના બાકી છે ને તમારે? હા, નથી આપવાના। અને ઘરમાં આવી પતિને કે તમે હુઈ જાઓ, એ જાગશે હવે। हम भुवन भानु सिम्हा की निश्रा में 1964 की शिविर में सबसे पहला लेसन हमें ये सीखा था, न्याय संपन्न विभव। वहाँ से मार्गानुसारी गुण की शुरुआत हुई थी। हमणा एक एवो वर्ग चाल्यो छे, एने बहु हलकू जीवવું છે ને ઊંચું સાંભળવું છે। हाँ हाँ, કોઈની મસ્કરી નથી। એને તમે કહો આ પહેલા માર્ગાનુસારના ગુણમાં કેટલા માર્ક લાવ? 90 લાવ, 80 લાવ, 70 તો લાવ। માર્ગાનુસારીનો પહેલો ગુણ એમાં તો લાવ માર્ક તારા ઠીક ઠીક, પછી આગળ વાત કરીએ। માર્ગાનુસારીના ગુણ ઉપરના પ્રવચનને લોકો એમ કે બહુ નીચલા સ્તરના પ્રવચન, આ જજમેન્ટ સર્ટિફિકેટ। ઉચિત ઘર કોને કહેવાય કલ્પેશ? આ ટોપ ડિઝાઇન વાળા ઘરો ઉચિત નથી, માર્ગાનુસારીના ગુણમાં મૂક્યું છે હરિભદ્ર સમાજે।
તમારા ઘર કેમાં જે હરિભદ્રસમાં લગ્યું છે, જેને સંસાર છોડી દીધો, આવા એકે ગુણની સામે નજર રહીને હાઈ લેવલનું સાંભળવું છે બધું. ઉચિત વ્યય, उचित विवाह, ये मार्गानुसारी गुण, द्रव्य सुलभ, सद्द्रव्य दुर्लभ. नंबर 3, सिद्ध क्षेत्र दुर्लभ. कई लोग कहते हैं महाविद्य क्षेत्र में चले जाए, महाविद्य क्षेत्र में जो वो यहाँ का प्रशंसा करते हैं. वियरमांग तीर्थंकर भगवान सिमंदर स्वामी खुद प्रशंसा करते, 3 भुवनमा तीर्थ न एवो. एक बात समझ लेना, कई बार मन में ये होता है कि गुरुदेव ये सब हमने पा लिया, मगर फिर जो आप जिस माहौल से बोलते हो हमारे में उठता क्यों नहीं. आज रीजन में नहीं जाना चाहता, मगर 2-3 रीजन है. किसी पर मैं आक्षेप नहीं करता हूं, मगर खुद को चेक कर लेना. हृदय गीला होना जो बंद हो गया है ना, में भी पॉसिबल 3 कारण है. पर्याप्त संपत्ति, पर्याप्त सफलता और पर्याप्त बुद्धि. 3 चीज ने आपके हृदय की गरिमा को करीबन खत्म कर दिया है. किसी को देख करके जो आंख में आंसू आ जाना चाहिए वो नहीं आता है. अभी 1 लाख रुपया का डोनेशन देते हैं, मगर रोने की हमारी मानसिकता नहीं है. आए लाख ले जाओ 10 लाख ले जाओ, दान आसान है. ये गदगदता, मुझे मालूम नहीं, फिर भी एक मुकेश शायद अनुमान करता हूं यहां बैठने वाले सभी को, તમારા પિતાજી આગળ પૈસા ઓછા હતા પણ સંવેદનશીલતા ઘણી હતી એવું હું માનું છું. લગભગ સાચું કે 100% સાચું? હે, બરાબર. ચાલો આગળ. તમારા પિતાજી આગળ પૈસા ઓછા હતા છતાં તમારી આગળ જે પ્રસન્નતા છે એના કરતાં એમની આગળ પ્રસન્નતા વધારે હતી, એ સાચું? ઓકે. અઢળક પૈસા ભાઈ તમારી આગળ જે પવિત્રતા હોવી જોઈએ એના કરતાં તમારા પિતાજી આગળ પવિત્રતા બહુ સારી હતી, એ પણ સાચું? સાચું. તમારા પિતાજી આગળ પુણ્યના જે કામો હતા એવા કામો તમારી આગળ નથી, એ પણ સાચું? એ સાચું. મારે કેવું છે, ભગવાન મહાવીરે શું કીધું એ વાત નહીં, તમારા પિતાજીના જીવન પરથી તમે બોધપાઠ કેમ કાંઈ ન લીધો? आगम कोई आंसर नहीं? मुझे जानना है ना, एक वक्त को उपदेश करता अनुभव बहुत ताकत वालों से. आपके ही घर में आपके पिताजी का आपने यदि एग्जाम्पल लिया होता तो पिताजी कितने स्वस्थ मस्त और प्रसन्न थे. અને બીજી વાત તો ખબર નહીં કરું કે નહીં, પણ કરી જ દઉં. તમારી બાને ને તમારા બાપાને જોયો ત્યારે તમને એમ લાગે આ મેચિંગ ક્યાંથી થયું છે, આપણે આખી જિંદગી ચાલ્યું અને તમારું બહુ મેચિંગ પણ હળવું ચાલતું જ નથી. સમજી ગયા કે બોલું આગળ? નહીં, મને તમે કારણ કોને? હજી સુધી આ બધા મને કારણ નથી મળતા. પૈસા બધા પછી આ બધું ઘટ્યું કે ઘટાડ્યું? તમે ઘટ્યું કે ઘટાડ્યું? पालनपुर में मैं छात्रमा था गुरुदेव के साथ, और उपदान गंज बाजार में उपदान था. एक रूम में मैं बैठा था और रूम में थाली थी, थाली में ज्ञान पूजा का पैसे भरा पड़ा था. और एक दिन कचरा निकालने वाला जब आया ना, तो कचरा निकालने वाले को मैंने कहा आ थाली है ने बाजू में पेटी है एमा पैसा नाखी दे. मुकेश, भरी हुई थाली थी और वो झाड़ू उसने नीचे रख कर गया, गुरुदेव
मैं नहीं डालूंगा, आपके ही किसी श्रावक को बुला लो। बोला जरूर नहीं है, आज उतान का 30वां दिन है, तू रोज रोज कचरा मारता है, मैं तुझे पहचानता हूँ, तू जानता हूँ, तेरे पे मुझे भरोसा है। अमित क्या जवाब था। आज मैंने पहली किताब लिखने की शुरुआत वहाँ की 40 साल के पहले की बात बताना चाहता हूँ। आज वो दृश्य आंखों के सामने, झाड़ू रख दिया था नीचे और मैंने जब कहा था ना तेरे पर मुझे भरोसा है, हाथ जोड़ के इसने कहा गुरुदेव आपको मेरे पे भरोसा है, आपकी उत्तमता है, मगर मेरे मन पे मुझे भरोसा नहीं। मैं इतना गरीब हूँ, शायद कोई देखने वाला न हो तो मैं भी पॉसिबल गुरुदेव लेने का मन हो जाए। गत जन्म के पाप के उदय से गुरुदेव नौकरी कर रहा हूँ और इसी जन्म में भी यही किया तो गुरुदेव अगला जन्म कैसा आएगा। एक कचरा निकालने वाले के मन में ये वेदना थी। कांकरे कांकरे अनंता सीधिया। कभी कभी राकेश एक ही बात पर बोलना होता है ना, तब कभी लगता है कि कब तक बोलूंगा, निग्लेक्ट करने का मन होता है। અહીંયા બેઠેલા બધાને એક પ્રશ્ન પૂછી લઉં, પાલીતાણામાં જે દિવસે તમે પગ મૂકો, જેટલા દિવસ રહો એમાં રાત્રિ ભોજન 100% ન જ કરો નક્કી? તમે સમજો મારે શું પૂછવું પડે છે? हम कितने नीचे उतर गए। तीर्थ रक्षा करने के पहले हमारे अध्यवसाय की तो रक्षा करें। इतना पवित्र स्थान यहां तो 100% नहीं। एक बिल्डिंग को संभालना कितनी पानी उतर जाता है, इससे तीर्थ को संभालना क्या संभालते उनको पता चलता होगा कि माल के बीच में जाना पड़ता है, कितना स्ट्रगल। ऐसे ऐसे साध्वी भगवान है जो प्रत्येक सीढ़ी पर खमासन देते देते ऊपर चढ़ते हैं। इनके ये घुटने बिल्कुल खून से लथपथ, खून। और मेरे गुरुदेव के समय में एक आचार्य भगवान था, आपने ये बता दिया था रत्न सुंदर महाराज, ये हमारी कमजोरी है, इसलिए हम पैर पालीताना के पर्वत पे रखकर चढ़ना होता है। यदि हमारा चले, ये भी तो आसाधना है, हम पैर भी नीचे नहीं रख सकते। ऐसी पवित्र ये भूमि है, सर के बल पे ऊपर जाना चाहिए। ऐसा सिद्ध क्षेत्र मेरे पास। नंबर 4, समाधि दुर्लभ। समाधि का अर्थ है वस्तु, व्यक्ति અને પરિસ્થિતિ ગમે તેટલી બદલાય, મનની સ્વસ્થતા સ્ટેડી, આ સમાધિ। हम बहुत खोखले बन गए। और एक बात करना चाहूंगा, जितना पुण्य का उदय होता है उतनी उतनी समाधि दुर्लभ बन जाती है। इतनी सुविधा मिलती है, इतनी सुविधा। एक छोटा सा प्रश्न पूछ के आगे चलना चाहता हूं। अगम पहले दिन तू बाहर से आया हो, दूर से, और प्रवचन में आने के पहले किसी व्यक्ति गाड़ी लेके आ रहा था, उसने देखा, पूछा आगम कहाँ जाता है? प्रवचन में। बैठ जा गाड़ी में, बिठा दिया। दूसरे दिन वो ही गाड़ी लेके आ रहा था, तुझे बिठा दिया। तीसरे दिन वो प्रवचन में आता था, गाड़ी लेके जा रहा था, अकेला था, बिठा दिया। चौथे दिन वो गाड़ी लेके जा रहा था, अकेला था, प्रवचन में आता था, तू भी प्रवचन, तुझे बिठाया नहीं। मानसिकता क्या? जवाब चाहिए। समाधि टकी रहे। मुकेश क्या? नहीं, जवाब चाहिए। चौथे दिन वो गाड़ी में अकेला था, तू भी साथ में था, मगर उसने बोला भी नहीं, बिठाया भी नहीं, और आगे निकल गया।
उनको लेकर के मन में उनके लिए मानसिकता क्या? मैंने क्या एका तो बोल सच बोलो, क्यों? कौन सा प्रश्न मन में उठा? क्यों नहीं बुलाया? गाड़ी इनकी थी, क्यों नहीं बुलाया मैंने? चलो एक बात बताता हूँ राकेश, मैं गुचरी बाबू और रागम को बुलाऊं तो ये बोलेगा क्यों बुलाया मुझे? मैं ये पूछना चाहता हूं उसने क्यों नहीं बुलाया, वो तुम्हारे मन में प्रश्न क्यों उठा? मगर आपका कोई राइट तो था नहीं, गाड़ी उनकी थी। 3 दिन बुलाया तो 3 दिन आ तो તમારે એવું છે આ સંઘમાં 3 દિવસ પ્રભાવ ના કરો, ચોથે દિવસે ના કરો તો લબ્ધી નિદાન સંઘને કાઢો દે, કડકો થઈ ગયો લાગે સંઘ। अरे 3 दिन दिया, वो उनकी उदारता थी कि तेरा राइट था। मैं ये पूछना, ये बात कमेंट नहीं है, ये कहना ये चाहता हूँ 3 दिन तक कोई हमें बुलाता है, उनके लिए मेरे पास एप्रिशिएट का भाव नहीं, धन्यवाद का भाव नहीं। चौथे दिन नहीं बुलाया, तुम बोला ना ऐसा ही है। मन में जातना प्रश्न है, एनी गाड़ी तो है नहीं, एनी छे ने मैं तू न करे मन में आवू विचारे, बहु अभिमानी थी गया। केम एनी गाड़ी है ने अभिमान हूँ कर्યું એને तने न बेहाड्यो एटले। और एक बात समझ लो, द्रव्यलोक प्रकाश नाम का ग्रंथ ये कहता है, अंत समय में जो मति वही तुम्हारी अगले जन्म की गति। मैं रिपीट करूं, साधना कैसी ऐसी गति नहीं होगी, समाधि कैसी ऐसी गति होगी। मांस खमन किया इसलिए तेरी सदगति होगी, गारंटी नहीं, मगर हर परिस्थिति में तूने समाधि बना रखी, निश्चित तेरी सदगति। सदगति और दुर्गति का निर्णय साधना नहीं करेगी, हमारी समाधि करेगी। ये चौथे नंबर की दुर्लभ चीज। और 5वें नंबर की दुर्लभ चीज चतुर्विध श्री संघ आज इकट्ठा हो गया। भीड़ का दर्शन आसान है, मगर चतुर्विध श्री संघ का दर्शन, नवसारी में पूज्यपाद अध्यात्म योगी कलापूर्ण सीमा की पावन श्रम में बैठने के बाद प्रवचन था। मैं यहाँ बैठा था, ये बाजू आपके पुत्र मुनिराज कलापूर्ण सूरी कलाप्रभ सूरी महाराज और बीच में कलापूर्ण सूरी महाराज, हम दोनों का थोड़ा प्रवचन चला और फिर आचार्य भगवान का खुद का प्रवचन शुरू हुआ। मैंने देखा हम दोनों का प्रवचन चल रहा था, तब चश्मे निकाल करके वो कुछ पढ़ते थे, और आपका प्रवचन शुरू हुआ तब आपने चश्मा उठाया और पहना। તમે તો આવું જોવો પણ નહીં ને, અને જોવો તો તમને મનમાં કંઈ ઉઠે નહીં, કેમ પહેર્યા છે? मेरे मन में प्रश्न उठा। आचार्य भगवान प्रवचन की शुरुआत करी, इनके पहले मैंने पूछा, साहब 1 मिनट, सबको तो बात नहीं सुन पड़ा था, बाजू में बैठे थे। साहब हमारा भाईना प्रवचन चल रहा, जरा चश्मा काढ़ी नाख्या था, हवे चश्मा पहर्या, वाँचવું तो कई नहीं, हवे चश्मा केम पहर्या? અને અધ્યાત્મ યોગી પૂજ્યશ્રીનો જવાબ હતો, રત્ન સમાજ છેલ્લામાં છેલ્લે બેઠેલો સંઘનો સભ્ય, એના મને દર્શન થાય માટે ચશ્મા પહેર્યા છે। એક આચાર્ય ભગવાન સંઘના છેલ્લામાં છેલ્લા બેઠેલા સભ્યના દર્શન કરવા માટે ચશ્મા પહેરે। આ સંઘ પ્રેમ જે ગચ્છાધિપતિની અગ્નિ સંસ્કારની આ ભૂમિ આવતીકાલે 3જું વર્ષ, 3જું, એ ગચ્છાધિપતિ અમને જે રીતે તૈયાર કર્યા છે
એમને એક બહુ સરસ મજાની વાત કુમારબાળ એવી ચોંટી ગઈ હતી. સાહેબે બહુ વેદના સાથે કીધું, રત્નસુંદર મહારાજ, સંઘ હાજર હોવા છતાં જે વ્યક્તિગત આરાધના કરે કારણ વિના, એને ભવાંતરમાં સંઘ ન મળે. સંઘની સાથે આરાધના કરવાની બધી જ અનુકૂળતા હોવા છતાં એકલો પોતાના ઘરમાં બેસીને સાધના કરે, એને ભવાંતરમાં સંઘના દર્શન દુર્લભ થઈ જાય. साहब क्यारेक बोलता था ने हला भी नाखता था. बहुत लॉजिक आपने बता दिया था. और एक लॉजिक कच्छाधिपति ने बता दिया था, वांसना जंगल में वांस टूटे ने वांस नीचे नहीं पड़े. वांसना जंगल में आ साहेब नु कोटेशन है, वांसना जंगल में वांस टूटे नीचे नहीं पड़े. एटला बधा गीच वांस होय छे ने ए नीचे पड़तेला वांसने बचावी ले छे. संघनी वच्चे रहनारो कोई सभ्य क्यारेक आचारमा तूटे पण ए संघनी वच्चे होय तो नीचे नहीं पड़े, संघ एने टकावी राखशे. आवो दुर्लभ श्री संघ. तमने तो शू फीलिंग छे खबर नहीं. अमने तो एम लागे के गुरुदेवे चारित्र आपीने एम लागे के बस आ उपकारनी छेल्लामां छेल्ली पराकाष्ठा, आनाथी कोई उपकार वधारे होई शके नहीं. नेवर. आनी जेनी किंमत समझे ने खबर पड़े कि वाह रे वाह, चारित्र जीवन ये मजा छे ने. अमीन साचुं बोलतुं, एकलो जोतो ने केटला रूपिया नीचे देखाय तो अडे नहीं. केम शुं खोटुं बोल्युं? सिद्धार्थ केटला रूपिया देखाय तो कोई जोतुं न होय, तू एकलो ज होय अने केटला रूपिया नीचे देखाय तो अडे नहीं. अगम मालूम. चलो तमारी बात नहीं, मारी बात पूछूं. मुनि एकलो विचार करतो केटला केटला रूपिया पड्या तो मुनि नीचे अडे. 5000 करोड़ 20,000 करोड़ 5 लाख करोड़ अडवानी बात नहीं निकली जाए. तमे जो आ ताकत 5 लाख करोड़ रुपया रस्ता में पड़े तो मुनि जुवा थया नहीं. 5 रुपया हो तो તમે નીચે અડ્યા બી ના રહેતા નથી. આ આપ્યું છે ગુરુદેવે સંયમ જીવન. કિંમત સમજાવી જોઈએ. मैं 4 दिन के पहले बोला था, साधु 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 भगवान को वाचना में एक आदमी था ना, अपना गद्दा लेके वो बिकने के लिए गया, बेचवा માટે. बहुत मोटी गुजरी भराई थी और गद्दा बेचने के लिए गया था तो बीच में रखना पड़ा दलाल के ना. दलाल हमने छापा में आवे छे, दलाले तस्दी लेवी नहीं. पण ए जमानो तो गधेड़ो छे मारो, एनो बजार गधेड़ा न जोतो, पण एने एम थयुं के आने कहीं એટલે દલાલને એને કહી રાખ્યો મારો ગધેડો જે હરખું બોલજે, ઉછામણી હારી થાય. બોલી બોલવાની હતી. शाम पड़े, शाम होते होते अपने घर पे पत्नी को बोला. पत्नी ने बोला, आज इतने खुश क्यों? अरे मजा आ गया. क्या हुआ? अरे गद्दा गद्दा जो गद्दे को लेके टेंशन में था ना, गद्दा बेकार लगता था ना, हो गया काम. क्या हुआ? बिक दिया. कितने में? 3,000 में. अभी इतना बोलना और पीछे से गद्दे की आवाज आई, ये तो अपना वाला ही है. हाँ यही अपना वाला ही है. तो क्या हुआ? अरे मैं गया तो बाजार में गया तो जो दलाल को रखा था ना, इतनी गद्दे की तारीफ करता था, ये ऐसा गद्दा कभी बेईमान रहेगा, काम करेगा. मुझे लगा इतना अच्छा तो मैं ही ले लूं. 3,000 नहीं लाई गयो पाछो पोते. अब तक मुझे ही मालूम नहीं कि मेरा गद्दा इतना अक्कल वाला है. ये दलाल बोला तब पता चला कि ये तो अपने को ही लेना है. 1964 साल में गुरुदेव भुवन बानुजीमा जे बोल्या त्यारे થઈ ગયું કે આ જીવનની કિંમત આ છે. તો ગુરુદેવ આપે કીધું ત્યારે ખબર પડી, અમે આ માર્ગે આવી ગયા. અમારું જીવન અમે દાવ પર લગાવીને ખરીદી લીધું. વેચવા નીકળેલા હતા અને ખરીદી લીધું, કારણ કે પહેલી વાર ખબર પડી કે જીવનની શું તાકાત છે. मैं आपको भी यही कहना चाहता हूँ, कभी मन में आ जाए
सत्ता, संपत्ति, सौंदर्य, स्वास्थ्य और संबंध वो आपके संसार की दुर्लभ चीज होगी। सुकुल जन्म, सद्रव्य, सिद्ध क्षेत्र, समाधि और संग, ये है दुर्लभ चीज। अध्यात्म जगत की दुर्लभ, दुर्बोध्य, दुर्गम और दुष्कर, 4 स्टेप आंखों के सामने रख लेना। ये दुर्लभ है, समझना दुर्बोध्य है, पा लेना दुर्गम है और इनको इंप्लीमेंट करना और दुष्कर है। चातुर्मास परिवर्तन एक व्यवस्था है। मूળ માર્ગે તો કારતક સુદ પૂનમ થાય એટલે મુનિના વિહાર ખુલ્લા થાય। આ કેટલાક વર્ષોથી આ એક પરંપરા આવી, કોઈ ખોટી છે ખરાબ છે એવું નહીં, પણ આ એક વ્યવસ્થા છે કે ચોમાસું પૂરું થયું, આજે કંઈ હિત શિક્ષાનો ટાઈમ નથી ને, તો તમને ચોમાસું બેઠું ક્યારે લાગે રાકેશ? નહીં ક્યારે? ક્યારે? હે? હા, 12 મહિનામાં 3 ચોમાસા બેસે, ખ્યાલ છે તમને? ના, ક્યાંય ખ્યાલ જ નથી ને। હું આ એક ચોમાસું નવું શરૂ થયું આજે, કારતક ચોમાસું, પછી ફાગણ, પછી અષાઢ। તમે તો એક જ ચોમાસું માનો ને? હે? સંઘમાં સ્થિરતા તને ખબર? આ 4 મહિના પણ મેં રહ્યા ને, તમારો બહુ આગ્રહ તો માટે રહ્યા એવું નહીં, ભગવાનની આજ્ઞાથી માટે રહ્યા। આ લબ્ધિ નિદાન બહુ ગમી ગયું માટે રહી ગયા એવું કાંઈ નથી। આવી ગયા ને રહી ગયા। પણ તમારી ગોચરી રોજ ભરાવો, મારે કામ નથી ફરી વાર તમને ખુલાસો કર્યું, ગોચરી તમે રોજ ભરાવો, પણ કપડાને સ્ટેશનરી ક્યારે લાવો? 7 મહિને। તમને એમ લાગે આ 4 દિવસ જ વોરાભાઈ, 8 મહિના તો વોરાભાઈ નહીં, એવું જ છે ને? વરવું નથી, પણ તમારી વિનંતી ક્યારે? બસ 7 મહિનો, 8 મહિના વરી શકાય। શું થયું? અમે તમારી ગોચરી ચાલતી હોય ત્યારે અંદર અવાય, અવાય, અંદર આવ્યા પછી બહાર ન નીકળાય। आज विहार खुलना नहीं दिया, आती दीक्षा खुली थी। दीक्षा जीवन के 55 साल में बहुत आनंद इसलिए है कि पहली बार मूलनायक शांतिनाथ भगवान मिले। 55 साल में मूलनायक तीर्थंकर भगवान ये पहली बार मिले, और ये प्रतिमा जी अमीय भरी मूर्ति रची रे, उपमा न घटे कोई, शांत सुधारस झीलती रे, निर्खत तृप्ति न होय, विमल जी न दीठा लोयण आज। ऐसी फीलिंग 1-2 दिन नहीं, रोज बार 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 ये मन होता है कि बस ये शांतिनाथ भगवान का दर्शन करने के लिए बार बार जाए। चातुर्मासिक आराधना आगम ने सब बताई। देवगुरु की असीम कृपा, 4 रविवार 18 बापस स्थानक की सज्जाई पर विवेचन, 5 शिविर, आगम वातना, हर चीज। बस मैं इतना ही कहना चाहूँगा, ये दुर्लभ चीज दुर्बोध्य है, वो सुबोध्य बन जाए। गुरुदेव पहली बार हम जो दुर्लभ मानते थे वो दुर्लभ थी कि नहीं मालूम नहीं, मगर आज पहली बार पता चला, और आज से हम इम्प्लीमेंट करने का प्रयास करेंगे। चातुर्मास परिवर्तन का लाभ मिले, ऐसा एक आग्रह था कर्तव्य का। मन आ गया यहीं करें चातुर्मास परिवर्तन। अल्प समय में भी हृदय का भाव होता है ना, एक ही दिन के लिए लाना होता है, मगर वो बिफोर टाइम हृदय में जो भावो चाले छे, ए भावो जो शुभ अनुबंध उभा करे छे, एनी आपने कोई कल्पना नहीं।
आज वो सपना था कि मेरे घर पे श्री संघ आ जाए, और सबसे बड़ी बात, ये सद्भाग्य बहुत दुर्लभ माने इम्पॉसिबल जैसा था कि उपाध्याय जी महाराज भी आ जाए। आप जिस कमरे में बैठे थे उस कमरे से करीबन बाहर निकलना भी रेयर केस में होता है। उस माहौल में वहाँ भी आना, यहाँ भी आना, निश्चित तौर से इस परिवार का पुण्य है। समय का योगदान, संपत्ति का योगदान, और नंबर 3 समझ का योगदान। टाइम, मनी एंड अंडरस्टैंडिंग। कितने सालों से इस परिवार को बहुत नजदीक से देखा है। प्रभु के शासन की कोई भी बात, न टाइम की कमी की बात निकली, न संपत्ति की कमी की बात, और अंडरस्टैंडिंग तो जबरदस्त। शुभकामना व्यक्त करता हूँ इसी क्षेत्र में इस परिवार को आगे बढ़ने की परमात्मा बहुत कुछ ताकत दे। शासन की रक्षा और प्रभावना करते करते अपने अध्यवसाय की भी रक्षा करते चले, और सोचा भी नहीं था अगले रविवार 13 तारीख पिटिका में से 21 दिन की साधना में बाहर आने का मन होता नहीं है। कभी कभी तुम्हें लगता है कि गुरुदेव इतनी पब्लिक के बीच में रहने वाले आप अकेले कैसे शांति से रहते होंगे। शांति की बात मत करो, विथ मोर हैप्पीनेस। आपको मिलना मेरे लिए दुख की बात नहीं है, मगर कभी कभी मन होता है कि दिन का 42 दिन हो जाए तो अच्छा। इतना साधना में आनंद आ रहा है, इतना आनंद, मगर 21 दिन की साधना के बाद क्या महसूस किया है, क्या अनुभव किया है, वो भी बात रविवार के दिन बताऊंगा। और परमात्मा नेमिनाथ, एक बार अब जाके दर्शन कर लेना, पता चलेगा कि क्या परमात्मा की प्रतिमा का निर्माण, जिस शिल्पी ने शांतिनाथ भगवान का निर्माण किया, उसी शिल्पी के हाथ से ये क्या प्रतिमा बन रही है। और उनका विराजमान शौरीपुरी तीर्थ में होना मिरेकल है। ऐसा लाभ आदिनाथ भगवान विराजमान होंगे आने वाले दिनों में, वो श्री संघ में, वासना में, उनकी भी बोली। और एक और सीक्रेट बहुत बड़ा, 1 2 3 4 5 6 7 और 8 दीक्षार्थी का मुहूर्त उस दिन देना है। वो कौन है दीक्षार्थी, वहीं सीक्रेट रखूंगा। અને 6 દિવસમાં તમારા કોઈનું મન થાય તો 8 ની વત્તા 1 9 9નો આંકડો તમે સુકનવંતો માનો છો, પૂરો કરી દો। तो ऐसी बहुत कुछ बात। अभी 4 दिन मेरा साधना का बचा है। कल ऐसे में किसी भी हालत में साधना में बाहर नहीं निकलता हूँ, मगर ये वो स्थान है जिस स्थान पे पूज्यपाद गच्छाधिपति का अंतिम अग्नि संस्कार यहाँ ही हुआ। मुझे पन्यास नंदीभूषण ने बता दिया, रत्नमा कल तो प्रवचन करो। मैं बोलता अभी तक मैंने 25 साल से ये साधना चलती है, आज तक कभी मैंने इसमें कॉम्प्रोमाइज़ नहीं किया कि मैं एकम के दिन प्रवचन करता हूँ। आपने मुझे बता दिया कि आने वाले दिनों में कहीं जाओ तो कहीं भले मत करो, मगर ये तो पूज्य श्री की पावन भूमि है। और निश्चित तो से मेरे मन में भी आया कि इसी भूमि में हूँ तो आपके जीवन पर थोड़ा फोकस प्रकाश डालूँ,
ताकि हम सबका आत्मद्रव्य और भी निर्मल हो जाए। इनके हिसाब से ये महापुरुष क्या थे। अब ये मत माना इनके गुणानुवाद चलेंगे, एक हौसला बढ़ा देगा कि आई कैन, मैं भी ऐसा कर सकता हूँ और मैं भी ऐसा बन सकता हूँ। उनकी बात कल ठीक प्रवचन में करूँगा। मिलना नहीं है किसी को, सिर्फ प्रवचन के लिए बारूँगा। प्रवचन की समाप्ति के बाद फिर साधना में। आज के दिन पूर्णिमा का दिन है, द्राविड़ वारी खिल सभी की मुक्ति का दिन है, कार्तिक पूनम। और पूनम के दिन बाहर है, इसलिए दोपहर को 3 बजे तक मैं साधना कक्ष से बाहर रहूँगा। 3 बजे आप सबको मिल सकता हूँ। 3 बजे के बाद फिर साधना में चले जाऊँगा और कल ठीक प्रवचन के समय। साधना का मंदिर क्या माहौल बना है। आप अंदर प्रवेश करो तो आपको चूमने का मन हो जाए, ऐसा पवित्र मंदिर। इनका दर्शन करने का सद्भाग्य 13 तारीख को जब मैं बाहर निकलूँगा प्रवचन की समाप्ति के बाद, सकल श्री संघ के लिए वो दर्शन का सद्भाग्य मिलेगा। और जो 4 दिन बचे उसमें किसी को अष्टप्रकारी पूजा करने के लिए आना है तो दोपहर 9 बजे बहुत ढंग से अष्टप्रकारी पूजा होती है, आप भी आ सकते हैं। પરમ પૂજ્ય પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના અમારા પરિવારના પરમ ઉપકારી પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન કીર્તિપૂર્ણા શ્રીજી મહારાજ સાહેબ ચાતુર્માસ માટે પધાર્યા. સંઘમાં બહેનોને ખૂબ સુંદર આરાધના કરાવી. પરમ પૂજ્ય બાપજી મહારાજ સાહેબના સમુદાયના પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત રત્નગુણા શ્રીજી મહારાજ સાહેબ એમણે પણ ખૂબ સુંદર સંઘને આરાધના કરાવી છે. અને પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત દર્શન રત્ના શ્રીજી મહારાજ સાહેબ, આપણા જયેશભાઈ ભણસાલીના બેન મહારાજ સાહેબ, એમણે પણ સુંદર આરાધના કરાવી. અને અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાના સમુદાયના વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત હિતદર્શિતા શ્રીજી મહારાજ સાહેબ અને મારા બેન મહારાજ સાહેબ હેમજ્યોતિ મહારાજ સાહેબ અને મારા બેન મહારાજ સાહેબ હિતદર્શિતા શ્રીજી મહારાજ સાહેબ પણ ચાતુર્માસની અંદર પૂજ્ય ગુરુદેવના પ્રવચનો સાંભળવાની ગણતરીએ અહીંયા રોકાયા. આ બધા જ સાધ્વીજી ભગવંતોએ ચતુર્વિધ અમારા સંઘને ખૂબ સુંદર આરાધના કરાવી. સંઘ એનો ઋણી રહેશે. અત્યારે પ્રવચનની પૂર્ણાહુતિ પછી અહીંયા પધારેલા સૌ સ્વામી વાત્સલ્યનો લાભ આપીને જાય એવી ખાસ નમ્ર વિનંતી. પચકાણું સુને કે અમરીકા દિવ્ય બારી ટાગણમ પાણાર જાગણ ભૂસરી આય મિલે કાશ્મીર જાગણમ આય મિલે જાગરણ ઠાણેનમ પારિઠામણીયાગરણ જાગણ જાગરણ ભૂસરી સર્વ મંગલ મંગલેન્દ્ર કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ. Hey,